સાવલી પોલીસ મથકે 2022ની સાલમાં ભારતીય ન્યાય સંહિતા મુજબ સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી, જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા ફરિયાદના 2 વર્ષ કરતાં ટૂંકા ગાળામાં તેનો ચુકાદો આવ્યો છે અને ચુકાદામાં આરોપીને 20 વર્ષ સખત કેદની સજા અને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની નોંધાયેલ ફરિયાદના આરોપી ફૈઝલ ઉર્ફે ફેન્ટો જાકીર દીવાને 2022ની સાલમાં 17 વર્ષ 6 માસની સગીરા સાથે સાવલી ખાતે ડિપ્લોમા કરતી હોય ભણવા આવતી હતી। તે સમયે પરિચય કેળવી પ્રેમજાળમાં ફસાવી તેની સાથે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ દ્વારા મેસેજો કરી બોલાવી વડોદરા ખાતે તેમજ સાવલી મુકામે અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે વારંવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કરી તેના ફોટા પાડી વાયરલ કરી દેવાની ધમકીઓ આપીને તેમજ જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલીને તેણીને બ્લેકમેલ કરી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો, જેની ફરિયાદ સાવલી પોલીસ મથકે તારીખ 30/3/2022ના રોજ નોંધાઈ હતી। ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે.એ. ઠક્કર સાહેબે આરોપીને તકસીરવાર ઠેરવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં સગીરા સાથે તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરનાર ફૈઝલ ઉર્ફે ફેન્ટો જાકીર દીવાન રહેવાસી સાવલી 17 વર્ષ 6 માસની સગીરા સાથે ધમકીઓ આપી દુષ્કર્મ કરીને જાતિ વિષયક અપમાનના બનાવમાં કસૂરવાર ઠેરવી દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટના ગુનામાં પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમોના ગુનામાં 20 વર્ષની સખત કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો તથા ઇપીકો કલમ 223ના ગુનામાં 1 વર્ષની કેદ તથા ₹1000નો દંડ તેમજ ઇપીકો કલમ 506(2) ના બનાવમાં 3 વર્ષની સખત કેદ અને ₹3000નો દંડ તેમજ એટ્રોસિટીના ગુનામાં વધુ 3 વર્ષની સજા અને 5000નો દંડ ફટકારેલ છે। આરોપી દંડના કુલ ₹1,14,000 કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે અને દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ 1 વર્ષની સજાનો હુકમ કરેલ છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને 4 લાખ રૂપિયાનું વિક્ટિમ કમ્પોઝિશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે। ભારતીય ન્યાય સંહિતા તથા ભારતીય નાગરિક સંહિતાનો અમલ થયા બાદ 20 વર્ષ સખત કેદની સજાનો તે કલમ હેઠળ આ બીજો સજા ઓર્ડર છે। 3/22ના રોજ સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાબતના બનાવમાં આરોપી ફૈઝલ ઉર્ફે ફેન્ટો જાકીર શાહ દીવાન રહેવાસી સાવલી નાએ ભોગ બનનાર 17 વર્ષ 6 માસની પીડિતાને તેણી વાંકાનેર ગામથી ડિપ્લોમા કોલેજ કરવા માટે સાવલી આવતી હતી દરમિયાન તેણીને પ્રેમજાળમાં ફસાવી ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ દ્વારા પરિચય કેળવી પ્રપોઝ કરી તેણીને વડોદરા ખાતે અમિતનગર તેમજ સાવલીના વિવિધ સ્થળોએ તેમજ મહીસાગર લાછનપુર નદી કિનારે લઈ જઈ તેની સાથે બળજબરીથી દુષ્કર્મ કરી તેના ફોટા એના મોબાઈલમાં પાડી અને તે ફોટા અપલોડ કરી વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે વખત દુષ્કર્મ કરેલ તેમજ તેણીનું જાતિ વિષયક શબ્દોથી અપમાન કરેલ તે બાબતનો ગુનો સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપી ફૈઝલ ઉર્ફે ફેન્ટો જાકીર શાહ દીવાન રહેવાસી સાવલીનાને 20 વર્ષની સખત કેદની સજા તથા 1 લાખનો દંડ તથા ઇપીકો કલમ 377ના ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા ફરમાવેલ છે તેમજ અન્ય ગુનાઓમાં 3 વર્ષની સજા અને જુદા વિવિધ દંડની રકમો ફરમાવેલ છે તેમજ એટ્રોસિટીના ગુનામાં પણ તેને 3 વર્ષની સજા અને 3000નો દંડ ફરમાવેલ છે। વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ પીડિતા ભોગ બનનારને ₹4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા નામદાર અદાલતે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે તેમજ આરોપી જે દંડની રકમ નામદાર અદાલતમાં જમા કરાવશે તે રકમ પણ પીડિતાને વળતર તરીકે ચૂકવવા માટે નામદાર કોર્ટે આદેશ કરેલ છે।